નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 એટલે કે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેની વિશે આગળ સમજૂતી મેળવી લેવાની છે। તો એ પહેલાં આપણે ઝડપથી લાસ્ટ લેક્ચરનું એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર। તો સૌથી પહેલાં આપણે ચેપ્ટરની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે બાયોટેકનોલોજી એટલે શું તેની અમુક વ્યાખ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો। EFB સંગઠન શું છે અને એનો બાયોટેકનોલોજી સાથે શું સંબંધ છે, એને શું વ્યાખ્યા આપી છે એને પણ આપણે વ્યવસ્થિત જાણી લીધી છે। બાયોટેકનોલોજીના સિદ્ધાંતો એની પછી આપણે સમજ્યા, જેમાં આપણે બે નવી શાખાઓ આપણને જાણવા મળી, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવિક ઇજનેરી વિદ્યા। બંનેમાં શું કાર્ય થાય છે, બંને વચ્ચેનો તફાવત જાણ્યો, બરાબર છે। ત્યારબાદ આપણે સમજ્યા ક્લોનિંગ એટલે કે ઝેરોક્સ, બરાબર, DNAના ટુકડાની આખી પ્રોસેસને આપણે વ્યવસ્થિત સમજ્યા। GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જનીનિક પરિવર્તક સજીવો જે છે એમાં 3 જે ઇચ્છિત લક્ષણો હોય છે એને પણ આપણે વ્યવસ્થિત સમજી લીધા છે। એની પછી આપણે એવા પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી, બરાબર, કે જેમાં આપણે અલગ અલગ સાધનોની જરૂરિયાત પડતી હોય છે, કે જેમાં સૌથી પહેલાં હતું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, કે જેમાં ઉદાહરણ સ્વરૂપ આપણે હેન્ડ 2ને સમજી લીધું હતું। એની પછી આપણે એનું નામકરણ સમજ્યા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું, કે જેની અંદર આપણે ઇકો R1 નામનો જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હતો એને આપણે સમજી લીધો। એની પછી આપણે એવું કીધું કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને આપણે જે ન્યુક્લિયસ કહેવાતા ઉત્સેચકોનો સમૂહ છે એની અંદર આપણે સમાવેશિત કર્યું છે, કે જેના આપણે બે ભાગ પડ્યા, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ। એક્ઝોન્યુક્લિયસ એટલે આપણે કીધું એ પ્રમાણે કે DNAની શૃંખલાના છેડાના ભાગથી ન્યુક્લિયોટાઇડને કાપવાની ક્ષમતા ધરાવે। એન્ડોન્યુક્લિયસ એટલે કે DNAના શૃંખલાની વચ્ચેના ભાગથી ન્યુક્લિયોટાઇડની શૃંખલાને કાપી શકે, એ માટે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ વધારે અગત્યના છે। આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કેવી શૃંખલાનું ઓળખશે તો આપણે જવાબ પેલિન્ડ્રોમિક શૃંખલા। પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું, તો કે તમે લેફ્ટથી રાઇટ, રાઇટથી લેફ્ટ કોઈ પણ બાજુ વાંચો એ વાંચવામાં આપણને સમાન લાગે, સરખી લાગે, એને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા કહીએ છીએ। આપણે એક્ઝામ્પલ મલયાલમ એવું સમજ્યા એક શબ્દ તરીકે, અને એક શૃંખલાને પણ આપણે વ્યવસ્થિત દોરીને સમજેલી હતી। આ ઉપરાંત પણ જ્યાં જ્યાં આપણે આકૃતિની જરૂર હતી, ચાર્ટ્સની જરૂર હતી, આપણે વ્યવસ્થિત દોરીને સમજેલા છીએ, ઓકે। તો એની પછી આપણે એવું કીધું કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ 3 ટાઈપના હશે, ટાઈપ 1, 2 અને 3। ટાઈપ 1 છે એ શૃંખલાનો એક ભાગ ઓળખે છે અને બીજો ભાગ કાપે છે, આપણી માટે કામનો નથી। ટાઈપ 3માં આપણે એવું કીધું કે જે ભાગ ઓળખે છે એનાથી નજીકનો ભાગ કાપે છે, ફરીથી એટલો બધો કામનો નથી બનતો। જ્યારે ટાઈપ 2 જે છે એ જે ભાગ ઓળખે છે એને જ કાપે છે, એ માટે આપણી માટે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ટાઈપ 2 છે એ અગત્યનો બનતો હોય છે, ઓકે। હવે આ ટાઈપ 2ની મદદથી જ્યારે આપણે શૃંખલા કાપીએ છીએ ત્યારે બે છેડા મળશે, એક તો બ્લન્ટ એન્ડ અને એક તો સ્ટિકી એન્ડ, બરાબર। બ્લન્ટ એન્ડ આપણે ખબર છે જોડી નથી શકતા, સ્ટિકી એન્ડ તો કે આપણે જોડી શકીએ છીએ, કોની મદદથી, DNA લાઇગેઝની મદદથી। આપણે એક પદાર્થ વચ્ચે વાપરેલો આલ્કલાઇન ફોસ્ફેટ કે જે બિનજરૂરી સ્વજોડાણ અટકાવે છે, મતલબ કે જે શૃંખલા આપણે કાપી છે ફરીથી તેના તે જ બંને ભાગો એકબીજા સાથે જોડાઈ ન જાય એનું ધ્યાન રાખતું હોય છે, બરાબર છે। આવી વાત આપણે સમજી લીધી વ્યવસ્થિત। પછી આપણે જે એવું કીધું કે શૃંખલાને લંબાવવા માટે DNA પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશું। તો હવે આપણે 3 ઉપકરણ સમજી લીધા, બરાબર। પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીના કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો DNA પોલિમરેઝ શૃંખલા લાંબી કરશે 3 to 5 અથવા તો 5 to 3માં, અને DNA લાઇગેઝ કે જે આ કપાયેલા ભાગોની જોડે છે। ચોથું હતું ક્લોનિંગ વાહકો, જેમાં સૌથી પહેલાં વ્યાખ્યા સમજ્યા, એના ઘણા બધા અલગ અલગ પ્રકારો સમજ્યા, જેમાં આપણે કીધું એ પ્રમાણે સૌથી વધારે ઉપયોગી બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ છે। વધારે જો આપણે કોપીની જરૂર હશે તો આપણે BSCS અને YSCS નામના જે ક્લોનિંગ વાહકો આપણે જે લાસ્ટમાં ઉદાહરણમાં મેં લખ્યા હતા એનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એ ઓછા ઉપયોગ થાય છે, કારણ કે એટલી બધી કોપીઓની જરૂરિયાત સામાન્ય રીતે દરેક કિસ્સાઓમાં નથી પડતી, ઓલરાઈટ। એની પછી આપણે એવું સમજીએ કે ક્લોનિંગ વાહકની વિશેષતાઓ, ઘણી બધી વિશેષતાઓ હોય છે, એને પણ આપણે 4 જેટલી વિશેષતા આપણે વ્યવસ્થિત સમજી લીધેલી છે, બરાબર। એની પછી જે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીમાં 5મી જે ઉપકરણ હતું એટલે કે યજમાન, જેને આપણે સક્ષમ યજમાન એવા ટૉપિકથી સમજી લીધું કે યજમાનમાં આપણે એવા કયા ફેરફારો કરવા જોઈશે અથવા તેમાં કેવી પ્રક્રિયા આપણે કરવી જોઈએ જેની કારણે વિદેશી DNAનો ટુકડો છે એને વ્યવસ્થિત ગ્રહણ કરી લેશે, એમાં કોષ વિભાજન થશે। જો મુખ્ય પદ્ધતિ કામ નથી કરતી તો અમુક અન્ય પદ્ધતિઓનો પણ આપણે સહારો લેવો પડતો હોય છે, એની વિશે પણ આપણે જાણી લીધું છે।
અને જો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે જે એક ખૂબ સરસ મજાનો ફેવરિટ ક્વેશ્ચન પૂછાવવા માટે PBR 322 ક્લોનિંગ વાહક છે એને પણ આપણે ખૂબ સરસ રીતે આકૃતિ સાથે દરેક ભાગની સમજૂતી મેળવી લીધેલી છે, બરાબર. તો અહીંયા સુધીનું તમારે પણ ક્લિયર હશે એવી આશા સાથે હવે આપણે આજનો જે લેક્ચર છે હવે શરૂ કરી દઈએ, બરાબર. રિવિઝન આપણે કરીએ છીએ દરેક લેક્ચરમાં, તમારે માટે જ કરીએ છીએ, બરાબર ને. ઓકે, તો હવે આપણે વાત કરીએ આજના ટૉપિકની. તમે ટેક્સ્ટ બુકમાં તમે જોયેલું હશે, તમને આઈડિયા હશે કે આપણે જ્યાં પૂરો કરેલો હતો PBR 322 લેક્ચર, પહેલાંનો લેક્ચર, એની પછી જો આપણે આગળ ચાલીએ હવે તો આવો એક સરસ મજાનો ટૉપિક આજે સમજવાનો છે આપણે. અને આજનો જે ટૉપિક છે ને એકચ્યુઅલમાં રિવિઝન ટૉપિક છે. તમે જોશો ને તો આજે હું તમને જેટલું પણ સમજાવીશ એમાં આપણો ટૉપિક ક્લિયર પણ થઈ જશે અને તમને એવું લાગશે કે આપણે રિવિઝન કરીએ છીએ, બરાબર. કારણ કે ટૉપિક જ આજનો આપણો એ રીતનો છે આખો, અને આપણે પહેલેથી બધી વસ્તુને આપણે ડિટેલમાં સમજતા આવીએ છીએ. એની કારણે આપણે છે ને ઘણા બધા ટૉપિક છે ને એની મેળા જ ક્લિયર થઈ જવાના છે. એ આપણી માટે એક બહુ મોટો બેનિફિટ બનવાનો છે. તમને બાય ચાન્સ અત્યારે આઈડિયા નહીં આવે, પણ જેમ જેમ આગળ ચાલશે એમ તમને વધારે એમાં આઈડિયા આવતો જશે. થોડોક આઈડિયા તમને આજે આવી જશે, બરાબર. આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ ને એવું જ આજે બધું આવવાનું છે. પ્રશ્નની વાત કરીએ તો આવો એક સરસ મજાનો પ્રશ્ન છે કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીની ક્રિયાવિધિ, બરાબર. પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીની ક્રિયાવિધિ આપણે સમજાવવાની છે અહીંયા. પહેલાં તો આપણને પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી આપણને ખબર જ છે, આપણે 5 ઉપકરણોનો ઉપયોગ કર્યો, બસ સેમ ટુ સેમ એવી જ બધી વાતો અહીંયા આપણે ફરીથી કરવાની છે. તો આ જે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી છે ને ખૂબ જ અગત્યની ટેકનોલોજી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે આપણી ભાષામાં કહેવું હોય તો કહી શકાય. અને બાયોટેકનોલોજીની માટે આ એક ખૂબ જ આપણે કહેવાય ને કે આશીર્વાદ સમાન આ એક ટેકનોલોજી છે, બરાબર. આનાથી ઘણા બધા આપણને ફાયદાઓ થતા હોય છે. તો આ જે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી છે એમાં ઘણા બધા તબક્કાઓ હોય. ટેક્સ્ટ બુકનો વર્ડ આપણે વાપરીએ તો એવું કહી શકાય કે ઘણા બધાના સોપાન હોય, બરાબર. સોપાન એટલે તબક્કા, એના સ્ટેપ્સ ટૂંકમાં આપણી ભાષામાં કહેવું હોય તો થોડું વધારે સારું આપણે લગાડે શું કહેતું કે સોપાન હોય, તો એવું રાખીએ સોપાન હોય, બરાબર. ઓકે, તો જે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીમાં ઘણા બધા સોપાન હોય છે. કયા કયા જે આપણે ઓલરેડી ભણી પણ ચૂક્યા છીએ, ફરી વાર એના સોપાનોનું નામ જાણશું. કે સૌપ્રથમ હશે DNAનું અલગીકરણ. DNAને અલગ પાડવું પડશે, કેવી રીતે, બરાબર, એ આજે આપણે સમજવાનું છે આગળ. બીજી સોપાનમાં આવશે તો કે DNAનું અવખંડન, તોડવાનું હશે, બરાબર. અહીંયામાં જેટલા પણ સોપાન લખ્યા છે ને હવે આપણે એને હવે સમજવાના છે. આપણે કેમ પહેલાં મેં તમને પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીના ઉપકરણ સમજાવ્યા ને, જે આપણે 5 સમજ્યા. હવે આપણે પુનઃ સંયોજિત ટેકનોલોજીની ક્રિયાવિધિ સમજશું, બરાબર. ઉપકરણ સમજી લીધા, હવે એની ક્રિયાવિધિ. એટલે આ બધા મેં નામ લખ્યા છે ને હવે આપણે આગળના લેક્ચરોમાં એક પછી એક સમજતા જશું, બરાબર. સ્ટાર્ટિંગના તો આજે આપણે સમજી જ લેવાના છે. તો એક તો છે DNA અલગીકરણ, જે આપણે આગળ સમજીએ. અવખંડન, એ પણ આગળ સમજશું. પછી આવે છે DNAનું વાહકમાં જોડાણ, જે તે વાહક સાથે આપણે જોડવું પડશે. પછી આપણે એને ક્યાં પ્રવેશ કરાવશું તો કે DNAનો યજમાનમાં પ્રવેશ. પછી તો કે યજમાન કોષોમાં DNAનું સંવર્ધન. લાગ્યું ને, આપણે આખું પહેલાં ભણી ચૂક્યા હોય એવો જ તમને અહેસાસ થવો જોઈએ, અને થશે પણ, બરાબર. કારણ કે આ બધા સ્ટેપની વિશે આપણે છે ને લગભગ ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. ઓકે, તો આ બધું શું છે તો કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીના શું છે એ બધા સોપાન, તબક્કાઓ અથવા તો સ્ટેપ્સ છે, બરાબર. ઓલ રાઈટ. હવે આપણે આ બધા જે સોપાનો છે, તબક્કાઓ, એની આપણે એક પછી એક ખૂબ જ સરસ રીતે હવે વાત કરશું. પહેલો જે તબક્કો છે એ છે DNAનું અલગીકરણ, બરાબર. DNAને આપણે જનીન દ્રવ્ય એવું પણ નામ આપી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજશું કે જનીન દ્રવ્ય અથવા તો DNAનું અલગીકરણ. ઓલ રાઈટ. તો આપણને ખબર છે કે આપણે બધા સજીવો છીએ, આપણામાં એક આનુવંશિક વારસો હોય. એટલે કે આપણે જોતા હોઈએ કે જે માતા પિતામાંથી જે બાળક આવે છે, બરાબર, એના જે લક્ષણ હશે, દેખાવ હશે, એ ઘણો બધો એના પિતૃઓ સાથે મળતો આવે છે. તો આવું શું લેવા થાય છે તો કે એક પ્રકારનો આનુવંશિક વારસો જાળવે છે એવું આપણે કહી શકીએ. તો આવું આનુવંશિક જે વારસો છે એ કયા દ્રવ્યની મદદથી જાળવે છે તો આપણે શું કહીએ તો કે જનીન દ્રવ્યની મદદથી જાળવે. તો આ જનીન દ્રવ્ય તરીકે કોણ હોય તો કે જો આપણે બહુ એક સામાન્ય રીતે વાત કરીએ, અમુક અપવાદ રૂપ કિસ્સાઓને વાત કરતા કે વાયરસમાં RNA હશે, બરાબર. એ માટે
તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો બધા જ સજીવોની અંદર જે આનુવંશિક દ્રવ્ય છે એ કોણ છે? તો કે ન્યુક્લિક એસિડ છે. અને ન્યુક્લિક એસિડમાં આપણે બે ભાગ પાડેલા છે ને, આ તમને ખબર હોવી જોઈએ કે DNA અને RNA. બરાબર, DNAનું પૂરું નામ પણ ખબર હશે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. RNAનું માત્ર રિબોન્યુક્લિક એસિડ. તો આપણે સામાન્ય રીતે એવું કહી શકાય ને હવે કે આ જે આનુવંશિક વારસો જાળવવા માટેનું જનીનદ્રવ્ય તરીકે સજીવોમાં મુખ્યત્વે કોણ હશે? તો કહીએ હશે ન્યુક્લિક એસિડ, કે જેમાં બંને પ્રકારમાંથી સૌથી વધારે કોણ હોય? તો કે DNA જ હશે ને. બહુ સીધી વાત છે. જો વાયરસ જેવા સંયોજનો હશે તો એની અંદર RNA હશે. બરાબર, એવી જ સરસ મજાની વાત અહીંયા લખેલી છે. જોઈએ આપણે કે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કોણ હોય છે? તો કે ન્યુક્લિક એસિડ હોય. બરાબર, ન્યુક્લિક એસિડના બે ભાગ આપણે પાડીએ છીએ, DNA અને બીજું છે RNA. DNAનો મતલબ થશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. પૂરું નામ તમને ન ખબર હોય તો સાઈડમાં તમે લખી શકો છો. બરાબર, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. RNAનું થશે રિબો ન્યુક્લિક એસિડ. મેં તમને કીધું એ પ્રમાણે સૌથી વધારે કોણ હશે? તો કે DNA હશે. જ્યારે વાયરસમાં કોણ હોય છે? તો કે RNA હોય છે. આપણે ચેપ્ટર નંબર 8ની અંદર પણ આની વિશે આપણે વધારે વિગતવાર અભ્યાસ કરેલો છે. બરાબર, કે વાયરસથી ઘણા બધા જે રોગો થાય છે એની અંદર પણ આપણે ઘણી ખરી સમજૂતી મેળવેલી છે. બરાબર, ઓલ રાઈટ, આગળ જઈએ તો કે આપણને આ પણ ખબર છે કે DNA છે એ બેવડી પટલમય રચના ધરાવતી એક ભાગ અથવા તો એક સંયોજન આપણે એવું કહીએ છીએ. કારણ કે તમે DNAની ક્યારેક એક શૃંખલા આવી રીતે તમે નહીં જોયું હોય. જો આમ તમે DNA જોયેલું જ કોઈ દી? DNA હંમેશા આ રીતે હોય. બરાબર છે, તો આવી રીતે જ્યારે આપણે દોર્યા છે તો એ DNA આપણને દર્શાવે છે. બરાબર, તો આપણે DNAને શું કહીએ છીએ? તો કે બેવડી શૃંખલાવાળું એક રચના છે. તો બેવડા પટલ ધરાવતી એક રચના છે. બરાબર, હવે જો આપણે માનો કે DNAને આપણે તોડી નાખ્યા, મતલબ કે એનું જે બેવડું આવરણ જે છે એને આપણે તોડી નાખશું તો એની અંદર શું જોવા મળે? આવો એક પ્રશ્ન આપણને આમ કહેવાય ને ઘણીવાર થાય. બરાબર, કે DNAને આપણે તોડી નાખીએ તો અંદર શું હોય? તો એની અંદર છે ને ઘણા બધા કાર્બોહાઈડ્રેટ હોય. કાર્બોહાઈડ્રેટમાં તો ઘણા બધા પોલિસેકેરાઇડ, આ તમને ખબર હશે, તમે કેમેસ્ટ્રીમાં પણ ભણ્યા હશો કે કાર્બોહાઈડ્રેટને આપણે 3 પ્રકાર પાડીએ છીએ, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. બરાબર, તો એમાંથી જે પોલિસેકેરાઇડ જે છે એ સામાન્ય રીતે આની અંદર હોય છે, DNAની અંદર. બરાબર, બીજું તો કે બધા લિપિડ હોઈ શકે, ચરબી. આ ઉપરાંત અમુક પ્રમાણમાં કે RNA પણ હોઈ શકે, પ્રોટીન પણ હોઈ શકે. ટૂંકમાં આવા બધા જે પદાર્થો હોય છે DNAની અંદર સામાન્ય રીતે જોવા મળતા હોય છે આપણને. બરાબર, તેવી જ મેં વાત અહીંયા લખેલી છે. જો કે DNA છે એ બેવડી પટલ ધરાવતી રચના છે કે જો આપણે એનું પટલ તોડી નાખીએ, મીન્સ કે આપણે DNAની અંદર આપણે જોવું હોય કે એની અંદર શું રહેલું છે, તો એની અંદર કયા કયા પદાર્થો આપણને જોવા મળશે? તો કે એક તો છે પોલિસેકેરાઇડ છે, લિપિડ હોઈ શકે, RNA પણ અમુક પ્રમાણમાં હોવાની સંભાવના, પ્રોટીન પણ હોઈ શકે. બરાબર છે, તો આવા બધા જે ભાગો છે એ DNAની અંદર આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ઓકે, પછી અહીંયા આપણે મેં છે ને તમને ઘણા બધા કોષ અને અલગ અલગ પદાર્થોની મેં વાત કરેલી છે કે એ પદાર્થો આપણે કેવી રીતે અથવા તો કયા ઉત્સેચકોનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. કારણ કે આપણો ટોપિક છે તે એ ચાલે છે જનીનદ્રવ્ય, મીન્સ કે DNAનું અલગીકરણ. બરાબર, તો માનો કે મારે ઘણા બધા પદાર્થોને મારે અલગ પાડવા છે તો જ હું DNA મેળવી શકીશ ને. મેં તમને કીધું પ્રમાણે DNA સાથે ઘણા બધા પદાર્થો જોડાયેલા હશે. ખાલી DNA તો નહીં હોય. આપણે તમે કોઈ માનો કે સાધન તમે વિચારો એની અંદર આપણે DNAનું કોઈ આખું આપણે એક સંયોજન લીધું હોય તો માત્ર એમાંથી મારે DNA જ પસંદ કરવો હોય તો હું ડાયરેક્ટ તો નહીં કરી શકું, મારે કંઈક ને કંઈક પ્રક્રિયા કરવી પડશે. તો એની માટે સૌથી પહેલાં મારે શું કરવાનું કે સાથે જોડાયેલા પદાર્થો એને મારે દૂર કરવા પડે. જો એની સાથે જોડાયેલા પદાર્થો દૂર કરું તો ધીરે ધીરે મને DNA ક્લિયર મળશે, ચોખ્ખો શુદ્ધ DNA મળશે ને મને, એ મારે મેળવવાનો છે. ટોપિક હજી ચાલે છે. જો DNAનું અલગીકરણ મારે કરવાનું છે, બીજા પદાર્થો મારે અત્યારે નથી જોવાના. એટલે મીન્સ કે એને બહાર તો કાઢવાના છે પણ કોની માટે? તો કે DNA મેળવવા માટે. તો જો મારે DNAને એક શુદ્ધ સ્વરૂપમાં મેળવવો હશે તો મારે શું કરવું પડશે? તો આપણે કીધું એ પ્રમાણે કે આસપાસ રહેલા પદાર્થોને વારાફરતી આપણે એક પછી એક અલગ કરવા પડશે.
તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે બેક્ટેરિયલ કોષ અથવા તો પ્રાણી કોષની, મતલબ કે બેક્ટેરિયલ કોષ અથવા તો પ્રાણી કોષ હશે એમાંથી જો આપણે ડીએનએને મેળવવો હશે તો આપણે એક છે ને ચોક્કસ ઉત્સેચકનો આપણે ઉપયોગ કરવો પડશે, બરાબર. બેક્ટેરિયા એક પ્રકારનું પ્રાણી છે, બરાબર. એ માટે જ મેં સાઈડમાં પ્રાણી કોષ એવું પણ લખેલું છે. તો જે બેક્ટેરિયલ કોષ અથવા તો પ્રાણી કોષ હશે એમાંથી જો મારે ડીએનએને અલગ પાડવું હશે તો મારે એક ચોક્કસ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડશે કે જેનું નામ છે લાઇસોઝાઇમ. નામ આપણે ખાસ યાદ રાખશું, બરાબર, લાઇસોઝાઇમ. વનસ્પતિ કોષમાંથી અલગ પાડવો હશે તો સેલ્યુલોઝ, આપણને ખબર છે વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, તેમાં જે નામ ઉપરથી ઉત્સેચકનું નામ આપેલું છે સેલ્યુલેઝ, બરાબર. ઓકે, ફૂગની જે ફૂગ હશે, બરાબર, એ આ તમને ખાસ એમસીક્યુમાં તમને વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ફૂગની કોષ દિવાલ કેની બનેલી હોય છે, અને સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો જવાબ છે ને સેલ્યુલોઝ લખીને આવે છે, કારણ કે એવું વિચારે છે કે જો વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય તો ફૂગની પણ સેલ્યુલોઝની બનેલી હશે, પણ એવું નથી. ફૂગની જે કોષ દિવાલ છે ને એ કાઇટિનથી બનેલી છે. કોણ? કાઇટિનથી, બરાબર. વનસ્પતિના કોષની કોષ દિવાલ કેનાથી બનેલી છે? સેલ્યુલોઝની. જ્યારે આપણે વાત કરીએ ફૂગની કોષ દિવાલથી બનેલી છે કાઇટિનની, તો એમાં જે ઉત્સેચક હશે એ કોણ હશે? તો કે કાઇટિનેઝ ઉત્સેચક હશે. જેવું નામ હોય ને એની પાછળ સામાન્ય રીતે એ જ લગાડી દો ને એટલે ઉત્સેચક બની જાય. આવું તમે પહેલાંના ધોરણોમાં પણ એકને એક સમજતા હશો, કેમેસ્ટ્રીમાં પણ તમે સમજતા હશો. આરએનએ માટે તો કે એનું પૂરું નામ શું થશે? કે રિબોન્યુક્લિક એસિડ. તેના નામ પરથી શું બનશે? તો કે રિબોન્યુક્લિયસ, બરાબર ને. જેવું નામ એની પાછળ ખાલી શું લગાડવાનું? આપણે એ જ લગાડવાનું સામાન્ય રીતે, બરાબર છે. પ્રોટીનમાં તો કે પ્રોટીએઝ, બરાબર. આ બધા જે ઉત્સેચકો છે એનો ઉપયોગ કરીને આપણે આ બધા પદાર્થો છે ને આપણે મેળવી શકતા હોઈએ છીએ. હવે માનો કે આપણે આ બધા પદાર્થોને આપણે અલગ પાડી લીધા, આ ઉપરાંત હજી ઘણા બીજા પદાર્થો પણ હશે, તો એની માટે પણ અલગ અલગ ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવતો હશે, અલગ અલગ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય, અલગ અલગ સારવારનો ઉપયોગ કરવામાં આવતો હોય. આપણે માત્ર એ જે જરૂરી હતા એ આપણે અહીંયા લખ્યા છે, બરાબર. હવે છેલ્લે શું કરવાનું? તો કે આ બધું આપણે આખું બધું પ્રોસેસ આપણે કરી લીધી, બરાબર. આપણે ઘણો બધો સમય આપેલો હશે, એ વ્યર્થ ન જાય, બરાબર. આપણી પાસે ટાઈમ પાસ ટૂંકમાં ન થઈ જાય, એ માટે આ બધું કાર્ય થઈ જશે. પછી છેલ્લે આપણે શું લેવાનું? તો કે જે ઇથેનોલ પદાર્થ હોય ને, કે જે એક પ્રકારનો આલ્કોહોલ છે, બરાબર. તો જે ઇથેનોલ છે એ આપણે પહેલાં લેશું. કેવો ઇથેનોલ? ઠંડો ઇથેનોલ, બરાબર. માનો કે આપણે એને ઠંડા ફ્રીજ જેવા વાતાવરણમાં રાખેલો છે એવો એક ઇથેનોલ આપણે લેવાનો રહેશે. પછી શું કરવાનું? તો કે એક છે ને આપણે એક સાધનની અંદર આ બધી પ્રવૃત્તિ કરતા છું, બરાબર. કે હાથમાં તો કરતા નહીં હોય, તો જે સાધનની અંદર આપણે આવો એક ડીએનએનો ટુકડો લીધેલો હતો કે જેમાંથી આવા બધા પદાર્થો આપણે દૂર કરી લીધા છે. હવે આપણે ડીએનએને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે એની અંદર શું ઉમેરવાનું છે? ઠંડો ઇથેનોલ આપણે એની અંદર ઉમેરવાનો છે. જેની કારણે શું થશે હવે? તો કે આપણને જે આ માધ્યમ રાખ્યું છે, બરાબર, એની અંદર આપણને સૂક્ષ્મ સૂક્ષ્મ તમારે પાતળા તાતણા જેવી તમને રચના અંદર દેખાશે. એ જ તમારે ડીએનએ, બરાબર, એને તમારે વ્યવસ્થિત રીતે અલગ પાડી લેવાના છે. એવી જ મેં અહીંયા વાત કરેલી છે કે છેલ્લે તમારે છે ને ઠંડો ઇથેનોલ ઉમેરવાનો છે, જેમાં તમારે પાતળા તાતણા જેવી રચના દેખાશે કે જે શુદ્ધ ડીએનએ દર્શાવે છે. ટેક્સ્ટ બુકમાં તમને એક શબ્દ ઇંગ્લિશમાં તમને લખીને આપેલો છે, કાઉન્સમાં સસ્પેન્શન. સસ્પેન્શનનો મતલબ એવો થાય કે એક છે ને સાધન હોય કે જેની અંદર આપણે છે ને આ પદાર્થ લીધેલો છે. આપણે એવું વિચારી શકીએ કે માનો કે આવું એક સાધન છે કંઈક, તમને ખાલી એક રફ આઈડિયા આપું છું, બરાબર, હાલ પૂરતો, કે આવું એક સાધન માનો કે હોય, એની અંદર તમે આવી રીતે ડીએનએ બધા ઘટકો અંદર પડ્યા હોય, તો આવું બધું જે એક ઘણા બધા ઘટકો ધરાવતું એક માધ્યમ છે બેનું, એને આપણે સસ્પેન્શન એવું નામ આપીએ છીએ, બરાબર. આની અંદર હું શું ઉમેરીશ? તો કે ઠંડો ઇથેનોલ ઉમેરી દઈશ, જેની કારણે મને છે ને આવા પાતળા તાતણા જેવા મને રચના દેખાશે કે જેને હું છે ને શું કરીશ? તો કે બહાર કાઢી લઈશ. એ મારા શું છે? તો કે ડીએનએ, મીન્સ કે આના ડીએનએ, બરાબર, આપણાની
આવી રીતે આપણને જે જનીન દ્રવ્ય અથવા ડીએનએ છે એનું અલગીકરણ આપણે કરી શકીએ છીએ. આરએનએ કાઢવું હોય તો પણ આ રીતે કાઢીએ છીએ, પણ આપણે કીધું એ પ્રમાણે સામાન્ય રીતે વધારે સજીવોમાં ડીએનએ હોય છે, બરાબર, આનુવંશિક દ્રવ્ય તરીકે, કે જે ન્યુક્લિક એસિડનો એક ભાગ છે, બરાબર. તો પહેલું આ જે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનું પહેલું સોપાન આપણને સમજાઈ જાય છે અહીંયા, જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ, બરાબર છે, કે જેમાં આપણે કીધું કે સામાન્ય રીતે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ અથવા તો ન્યુક્લિક એસિડ હોય છે, બરાબર. ખાસ એવું લખશું. ન્યુક્લિક એસિડના બે પ્રકાર ડીએનએ, આરએનએ. હવે આપણને ખબર છે ડીએનએ તો કે બેવડી પટલ ધરાવતી રચના છે. જો આપણે એને તોડી નાખશું તો આપણને આવા બધા પદાર્થો અંદર જોવા મળશે. આ બધી પ્રોસેસ, આ બધા ઉત્સેચકોનો ઉપયોગ કરીને આપણે આ બધા પદાર્થોને આપણે અલગ પાડી શકીએ છીએ. અને છેલ્લે આપણે શું કરવાનું, તો કે જે સસ્પેન્શન વધ્યું છે દ્રાવણ, એની અંદર આપણે ઠંડો ઇથેનોલ ઉમેરશું, જેની કારણે પાતળા તાંતણા જેવી રચના જોવા મળશે કે જે ડીએનએ આપણા હોય છે, જેને આપણે અલગ પછી લઈ લેતા હોઈએ છીએ. અને હા, આ પ્રક્રિયા છે ને આપણે બહુ જ સીધી રીતે આપણે જોઈ નથી શકતા, બરાબર. એની માટે તમારે ખૂબ જ સારા સાધનોની જરૂર પડે છે. એક બહુ જ હાઈ મેન્ટેનન્સવાળી એક લેબોરેટરીની જરૂર પડે છે, બરાબર. સાદી લેબોરેટરી એમાં ન ચાલે, એની એક સાયન્ટિફિક લેબોરેટરી જોવે. ટૂંકમાં અહીંયા તમે વિચારી શકો કે ખર્ચોનું પ્રમાણ છે ઘણીવાર વધારે પણ હોય છે, પણ સામું જે કાર્ય છે, કામ, એ પણ પાછું ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ઓલ રાઈટ, આગળ જઈએ. તો કે આ વાત છે ને આખી આપણને ખબર છે, આખી વાત આપણે ભણી ચૂક્યા છીએ, કાંઈ પણ એમાં નવું છે જ નહીં. છતાં આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. તો કે બીજું જે સોપાન છે, તબક્કો છે, એ છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવાની. તો આપણને ખબર છે કે ડીએનએને કાપવા માટે કયો ઉત્સેચક આપણે વાપરીએ છીએ. હવે આપણને કોઈક રાતે જગાડીને પૂછે ને તો આપણને ખબર હોવી જોઈએ, બરાબર, કે ડીએનએને કાપવા માટે એક જ ઉત્સેચક આવે. કોણ? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આપણે ઘણી બધી વાર આનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ટાઈપ 2ની મદદથી આપણે કાપીએ છીએ. 2 છેડા મળશે, સ્ટીકી છેડા, ચીપકુ છેડા, બીજા બ્લન્ટ છેડા જે કામના નથી. સ્ટીકી છેડામાં આપણે આલ્કલાઇન ફોસ્ફેટ ઉમેરીએ છીએ, જેની કારણે બિનજરૂરી જોડાણ અટકી જાય છે, અને આપણે એને ડીએનએ લાઇગેસની મદદથી જોડીએ છીએ, બરાબર. અને ડીએનએ પોલિમરેઝથી એની શૃંખલાને લાંબી કરીએ છીએ. આ જ વાત છે ને તમારા આ ટોપિકમાં આખી ફરીથી કરવામાં અહીંયા આવેલી છે, બરાબર. એટલે મેં ખાલી નામ જ લખ્યા છે અહીંયા કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે એને કાપશું. ત્યારબાદ એને વ્યવસ્થિત જોવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તમને યાદ હશે, જેમાં મેં તમને ખાસ કીધેલું કે ડીએનએ ઋણભારિત છે. એમસીક્યુ માટે અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. ડીએનએમાં કયો ભાર હશે? ઋણ ભાર હશે, નેગેટિવ ચાર્જ. તો આપણે શું કરશું એની આસપાસ? તો કે ધન ભાર ઉત્પન્ન કરવાનો, જેની કારણે ડીએનએ એની તરફ આકર્ષિત થશે, બરાબર. એની પછી આપણે જે આખી પ્રવૃત્તિ હતી, બરાબર, ઇથિડિયમ બ્રોમાઇડ આપણે અભિરંજક તરીકેનો ઉપયોગ કરેલો. પછી આપણે યુવી લાઇટની અંદર, બરાબર, આ જે આપણને નારંગી રંગના ચળકતા પટ્ટા જોવા મળ્યા હતા કે જે ડીએનએ હતો, બરાબર, એને આપણે અલગ લઈ લીધું હતું. તો એ આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે પ્રવૃત્તિ સમજ્યા હતા, બરાબર છે. ડીએનએ પોલિમરેઝ આપણને ખબર છે, શૃંખલા લાંબી કરશે. ડીએનએ લાઇગેસ પણ ખબર છે, 2 ટુકડાઓને જોડે છે. અને આ બધી પ્રવૃત્તિને પછી આપણને છેલ્લે પરિણામ શું મળે છે? તો કે ખૂબ સરસ મજાનું પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થઈ જતું હોય છે, બરાબર. તો મેં તમને કહ્યું એ પ્રમાણે આજનો જે લેક્ચર છે એ આપણે ખાસ રિવિઝન ચાલતું એવો જ લાગશે. એ માટે આપણે થોડોક એને આમ થોડોક સ્પીડમાં રાખ્યો છે, બરાબર. એટલી બધી સ્પીડમાં નથી રાખ્યો, પણ તમને ખબર છે એવા વિચાર સાથે મેં આજનો લેક્ચર આજે લીધેલો છે, બરાબર. હવે જ્યારે ફરીથી પાછો નવા ટૉપિક આવશે આના પછીના લેક્ચરમાં, ત્યારે આપણે ફરીથી પાછા વ્યવસ્થિત એક સિંકમાં ભણી લેશું. આજનો જે ટૉપિક છે એ ખૂબ જ સરસ મજાનો, ખાસ તો આપણે એક રિવિઝન ચાલતો એવો ટૉપિક છે, જેની કારણે આપણે પહેલાં કેટલું સમજ્યા છીએ એનો આપણને એક આઈડિયા આવી જશે, બરાબર. તમને આઈડિયા આવી ગયો છે તમને પહેલાંનું યાદ હતું કે નહીં, બરાબર. એ માટે આ ટૉપિક તમારી માટે અગત્યનો બને છે, બરાબર. તો ઝડપથી તમને ખાલી કહી દો આજે આપણે શું સમજ્યા છીએ. તો કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના જે ક્રિયાવિધિમાં અલગ અલગ જે સોપાનો હોય છે, એમાંથી જે શરૂઆતના સોપાનો એટલે કે તબક્કાઓ છે આપણે સમજી લીધા, કે જેમાં આપણે જનીન દ્રવ્ય એટલે કે ડીએનએનું અલગીકરણ કર્યું. આખી પ્રોસેસ આપણે સમજી ચૂક્યા છીએ. અને સાથે સાથે જે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવા માટે આપણે કયા ઉત્સેચકનો ઉપયોગ કર્યો? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, બરાબર. આટલી પ્રોસેસ છે ને હવે તમને કોઈ પણ ગમે ત્યારે પૂછે ને તમને યાદ હોવી જ જોઈએ, બરાબર.
કોઈ પણ વ્યક્તિ તમને ગમે ત્યારે પૂછે કે પુનઃસિદ્ધ DNA ટેકનોલોજીમાં શું અને કયા ઉપકરણો અને કઈ પ્રક્રિયા થાય, એ આપણને આખી મોઢે આવડવી જોઈએ. બરાબર, આટલી બધી વાર આપણે ભણી ચૂકીએ છીએ. મોસ્ટલી જેટલા આપણે 15મો લેક્ચર ચાલે છે, આપણે 15 વાર તો આપણે ઓલરેડી એનું રિવિઝન પણ કર્યું છે. આ પછી પહેલાં 2-3 લેક્ચરમાં નહોતું કરવાનું કે ત્યારે ટોપિક જ નહોતો ચાલ્યો. બરાબર, ઓકે. તો આના પછીના જે સોપાનો છે, હવે તબક્કાઓ, બરાબર, ટેક્સ્ટ બુક પ્રમાણે સોપાનો આપણે કહીએ, થોડુંક વધારે સારું લાગે એ આના પછીના લેક્ચરમાં જોઈ લઈશું આપણે. ત્યાં સુધી તો અહીંયા સુધીનું વ્યવસ્થિત એકવાર વાંચી લેજો. ટૉપિક ખૂબ જ સરળ છે, તમને મેં કીધું એ પ્રમાણે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. વિડીયો છેલ્લે પોઝ કરીને બોર્ડવર્ક તમારી બુકમાં લખી લેજો. ઓલરાઇટ, થેન્ક યુ.